નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ધોળકામાં પેટ્રોલ ડીઝલ માટે ભારે દોડધામ, પંપ પર લાગી લાંબી કતારો। ધોળકામાં આજે પેટ્રોલ અને ડીઝલ મેળવવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી। શહેરના અનેક પેટ્રોલ પંપ પર વાહન ચાલકોની લાંબી કતારો લાગી ગઈ હતી। તડકાની ગરમી વચ્ચે લોકો કલાકો સુધી પોતાના વારામાં ઈંધણ મેળવવા માટે રાહ જોતા જોવા મળ્યા હતા। મળતી માહિતી મુજબ કેટલાક પેટ્રોલ પંપ પર ડીઝલ માત્ર ₹500 સુધી અને પેટ્રોલ ₹200 સુધી જ આપવામાં આવતું હતું। ઈંધણના મર્યાદિત વિતરણના કારણે લોકોમાં ચિંતા અને ઉતાવળનો માહોલ સર્જાયો હતો। વાહન ચાલકોનું કહેવું છે કે અચાનક મર્યાદા મુકાતા રોજિંદા કામકાજમાં મુશ્કેલી પડી રહી છે। બીજી તરફ પેટ્રોલ પંપ સંચાલકો દ્વારા સપ્લાય અને સ્ટોકને ધ્યાનમાં રાખીને મર્યાદિત ઈંધણ આપવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે। પેટ્રોલ પંપ પર ટ્રાફિક જેવી સ્થિતિ સર્જાતા પોલીસ અને સ્થાનિક તંત્ર પણ વ્યવસ્થા જાળવવા દોડતું થયું હતું। રિપોર્ટર રમેશ સોલંકી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધોળકા।